ફરી પાછા આપણે જે અધૂરો ટોપિક આપણો મૂક્યો છે ગ્રામરનો ધોરણ 12 માટે ખાસ કરીને ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ એને આગળ વધારીએ. ગયા લેક્ચરમાં આપણે સમજાતા કે કાર્ડના ફેરફાર શું છે અને ટુ બીના રૂટના ફેરફાર શું છે એ તમને ખબર જ છે. હવે નેક્સ્ટ આપણે સમજવાના છે કે ચેન્જીસ ઓફ અધર વર્ડ્સ, એટલે કે તમારા ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં તમારો જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સમાં ટુ બી અને કાર્ડ સિવાયના જે અન્ય શબ્દ હોય છે વધારાના શબ્દ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એવા કોઈ શબ્દ આવે તો એને કેવી રીતે તમારે ટ્રાન્સફર કરવા. તો એના માટે આપણે એક વખત સમજી લઈએ. તો ચેન્જીસ ઓફ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દના ફેરફાર. ઇંગ્લિશમાં એને આપણે બોલશું ચેન્જીસ ઓફ અધર વર્ડ્સ. તો આપણું જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એમાં નીચેવાળો કોઈ પણ શબ્દ દેખાય તો એ કેવી રીતે બદલવા એના માટે આ કોન્સેપ્ટ છે બહુ મહત્વનું છે. ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, ટૂંકમાં આપણે ડીએસ ટુ આઈડીએસ એવું સમજીએ છીએ. વન બાય વન લખતા જઈએ આપણે અને સમજતા જઈએ. જો આપણા ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સમાં તમને ધીસ દેખાય તો એનું ધેટ કરવામાં આવે છે, એટલે કે ધીસનું ધેટ. બહુવચનનું ધીસ દેખાય ધેટ ઇઝ ધીસ તો એનું ધોઝ કરવામાં આવે છે. એના પછી કમનું ગો. ખાસ ધ્યાન રાખજો, કમનું ગો થાય છે પાછું ગોનું કમ થતું નથી. ટુડે એટલે આજ, તો ટુડેનું ધેટ ડે. now oblique just now એનું કરવામાં આવે છે then, પણ THEN વાળું then ખાસ યાદ રાખજો. જો અહીંયા તમે THAN then કરશો તો એ then નો મતલબ થઈ જાય છે ના કરતા, જેનો યુઝ આપણે ડિગ્રીમાં કરીએ છીએ. એટલે અહીંયા આ then એટલે પછી, એટલે આપણે ઈ વાળું then છે એ મૂકવાનું છે. now just now નું ધ્યાન here એટલે અહીંયા, તો જ્યારે એનો આઈડીએસ થશે તો there એટલે કે ત્યાં. there માં ડિફરન્સ છે. THERE વાળું there છે એ સ્થળ દર્શક છે. THEIR વાળું દર્શક છે એ વ્યક્તિ છે, એની વસ્તુ અથવા તો એની માલિકી દર્શાવવા માટે યુઝ કરવામાં આવે છે. તો અહીંયા કયું there મૂકવું એ ખાસ સમજો. THERE વાળું નહીં. એના પછી tomorrow. જો આપણા ડીએસ ના વાક્યમાં કે તમને tomorrow દેખાય તો tomorrow નું the next day અથવા તો the following day. બે માંથી કોઈ પણ તમે યુઝ કરી શકો છો. tomorrow ની જગ્યાએ either the next day or the following day. તો tomorrow ને રિપ્લેસ કરવા માટે either the next day or the following day બેમાંથી કોઈ પણ યુઝ કરી શકો છો. કોઈ એવું કમ્પલસરી નથી કે the next day જ મૂકવું કે the following day જ મૂકવું. મારી ફરજ છે હું તમને બે સમજાવું, પણ તમને જે ઈઝીલી યાદ રહેતું હોય tomorrow નું next day તો next day, following day તો following day. કન્ફ્યુઝ થવાની જરૂર નથી. now yesterday નું થશે the previous day, અથવા તો the day before. Both are right. You can either write the previous day or the day before in place of yesterday. Last plus time to previous plus time. હવે સમજીએ. say for example last night, so the previous night. last Monday, the previous Monday. last week, the previous week. last month, the previous month. last year, the previous year. એટલે ટાઈમ છે કે તમે જે ટાઈમ લો, મોર્નિંગ લો તો લાસ્ટ મોર્નિંગ હતું તો પ્રીવિયસ મોર્નિંગ કરો. ડે લો લાસ્ટ ડે હતું પ્રીવિયસ ડે કરો. ઇવનિંગ લો લાસ્ટ ઇવનિંગ પ્રીવિયસ ઇવનિંગ.
ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સમાં તમને ધીસ દેખાય તો ધીસનું ધેટ, ધીસનું ધોઝ, કમનું ગો, ટુડેનું ધેટ ડે, નાઉ જસ્ટ નાઉ તો ધેન, હિયર તો ધેર, ટુમોરો બે ઓપ્શન છે, ધ નેક્સ્ટ ડે, ધ ફોલોઇંગ ડે, અગેન યસ્ટરડે માં બે ઓપ્શન છે, ધ પ્રીવિયસ ડે, ધ ડે બિફોર. આ બે એવી વસ્તુ છે કે તમે બે ઓપ્શન યાદ રાખવાની જરૂર નથી, તમને જે ઈઝીલી યાદ રહેતો હોય એને લઈને આગળ વધવાનું. લાસ્ટ પ્લસ ટાઈમ એટલે કે ધ પ્રીવિયસ પ્લસ ટાઈમ આ કોષ્ટક છે. વ્યવસ્થિત રીતે સમજી અને જ્યારે આપણી પાસે સેન્ટેન્સમાં આવા એક પણ શબ્દ આવે તો એની જગ્યાએ આપણે આ શબ્દ છે એનો યુઝ કરીશું. તો આપણે અત્યાર સુધીના 3 ફેરફારો છે એ સમજ્યા છીએ. કાળનો ફેરફાર, સર્વનામનો ફેરફાર અને ટુ બીના રૂપનો ફેરફાર. આજે આપણે ચોથો ફેરફાર સમજ્યા જે હતો ચેન્જીસ ઓફ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દોનો ફેરફાર. તો હવે જેટલા ચેન્જીસ છે ને એ અત્યાર સુધીમાં પતી ગયા. હવે તમારું ડાયરેક્ટનું સેન્ટેન્સ છે એને ઇનડાયરેક્ટમાં ફેરવવા માટેની પ્રોસેસ. તો કોઈ પણ સેન્ટેન્સ છે એને આઈડીએસમાં ફેરવી શકીએ છીએ, પણ એના માટે બે વસ્તુ બહુ મહત્વની છે. કોઈ પણ સેન્ટેન્સને આરવીમાં ફેરવવા માટે આ ચેન્જીસ સમજી ગયા બાદ હવે જે મેઇન ફોકસ આવે છે એ છે આરવી એન્ડ કનેક્ટર. જેવું તમારું વાક્ય છે એનો ભાવ બદલે છે એ જ રીતે આરવી અને કનેક્ટર છે એમાં પણ ચેન્જીસ થાય છે. હવે સમજી લઈએ કે આરવી શું છે અને કનેક્ટર શું છે. તો આરવી ને આપણે કહીશું રિપોર્ટિંગ વર્બ. આરવી છે આ શોર્ટ ફોર્મ છે કોનું તો કે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટ એટલે શું? વોટ ડુ યુ મીન બાય રિપોર્ટિંગ એન્ડ વોટ ડુ યુ મીન બાય વર્બ? તો રિપોર્ટિંગ એટલે જાણ કરવું, જણાવનાર એ કહી શકો, અથવા તો તમને માહિતી આપનાર, અથવા તો તમને કહેનાર. અને વર્બ એટલે આપણને ખબર જ છે ક્રિયાપદ, જાણ કરનાર ક્રિયાપદ. રિપોર્ટિંગ વર્બ એટલે જાણ કરનાર ક્રિયાપદ. હવે આની શું જરૂર પડી? કારણ કે હરેક સેન્ટેન્સ પછી એ હકાર હોય, નકાર હોય, વિધાન હોય, આપનાર્થ હોય, પ્રશ્નાર્થ હોય, વિધાનમાં હકાર નકાર બંને આવી જાય છે, ઉદ્ગાર હોય. તો જ્યારે એનો આઈડીએસ થાય છે ને તો એ સેન્ટેન્સ કમ્પ્લીટલી વિધાન બની જાય છે. પછી એ પ્રશ્નાર્થ હોય તો એ વિધાનમાં કન્વર્ટ થઈ જાય છે, આજ્ઞાર્થ હોય તો વિધાનમાં કન્વર્ટ થઈ જાય છે, ઉદ્ગાર હોય તો પણ વિધાનમાં કન્વર્ટ થઈ જાય છે. તો આઈડીએસ કરેલું વાક્ય એક્ચ્યુઅલી કયું વાક્ય હતું કે જેનું આઈડીએસ કર્યું ને વિધાન બન્યું એ સમજવા માટે આ વસ્તુ છે કામની છે રિપોર્ટિંગ વર્બ. તમને આઈડીએસ કરેલા વાક્યનું આરવી જોશો એટલે આરવી બોલશે કે હું વિધાન છું, હું કોઈના જવાબ તરીકે છું, હું પ્રશ્નાર્થ છું, હું ઉદ્ગાર છું, આજ્ઞાર્થમાં આ ભાવ રજૂ કરું છું. તો એના માટે રિપોર્ટિંગ વર્બ છે એ બહુ મહત્વની વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ આરવી તરીકે ટોલ્ડ હશે તો તમને ખબર પડશે આપણે 1 by 1 સેન્ટેન્સ ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ જોઈ છીએ એમાં. તો આ રિપોર્ટિંગ વર્બનું કામ છે કે આઈડીએસ કરેલું વાક્ય કયા પ્રકારનું છે એનો પ્રકાર ડિનોટ કરે છે. કનેક્ટર છે, તમે ગુજરાતીમાં વાક્ય બોલો છો, ધારો કે અત્યારે હું ભણાવવાની ક્રિયા ચાલુ છે મારી, તો હું એમ કહું છું કે અમે ભણાવી રહ્યા છીએ અથવા તો હું ભણાવી રહી છું. કોઈ એક વ્યક્તિ આઈડીએસ નું એક્ચ્યુઅલ કામ શું છે એ સમજાવું છું. કોઈ એક વ્યક્તિ અહીંયા આવીને જોયું, હવે એ નીચે જાય છે અને કોઈ અન્ય વ્યક્તિ પૂછે છે કે ભાઈ ટીચર શું કરતા હતા, તો એ એમ કહેશે કે ટીચર એમ કહેતા હતા કે તેણી ભણાવી રહ્યા છે. તો એમ કહેતા હતા ધેટ ઇઝ અવર આર્ગ્યુ, અને કે શબ્દનો યુઝ કર્યો ધેટ ઇઝ અવર કનેક્ટર. તો જ્યારે બે માહિતી છૂટી પડેલી માહિતીને ભેગી કરે છે તો એને બધી જ વસ્તુને મેશઅપ કરવા માટે આરવી અને કનેક્ટરનો ઉપયોગ આપણે ડીએસ ટુ આઈડીએસ માં કરવો પડે છે. હવે સમજીએ કે આપણી પાસે ટાઇપ્સ ઓફ સેન્ટેન્સીસ કેટલા છે અને એના જુદા જુદા આરવી અને ક્રિયાપદ શું છે જોઈ લઈએ. હવે સૌપ્રથમ આપણી પાસે કેટલા પ્રકારના વાક્યો છે? તો વિધાન વાક્ય, બરાબર, એને આપણે એસેરેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખશું. પ્રશ્નાર્થ વાક્ય જેને આપણે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખશું. ઉદ્ગાર વાક્ય જેને આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ તરીકે ઓળખશું. આજ્ઞાર્થ વાક્ય જેને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખશું. લેટ વાળા અને લેટ્સ વાળા, there is difference between let and let's, clear very well. અને
ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્ય, જેમ કે સવારે આપણે કોઈને મળીએ તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, XYZ વસ્તુ છે એ આપણે વિશ કરીએ છીએ તો ધેટ ઇઝ ગ્રીટિંગ. તો ગ્રીટિંગ આપવા માટેના સેન્ટેન્સ છે એને આપણે ઓપ્ટેટિવ સેન્ટેન્સ તરીકે ઉપયોગમાં લઈશું. સમજીએ હવે પહેલો અને મહત્વનો પ્રકાર છે એસેરેટિવ સેન્ટેન્સ. એસેરેટિવ સેન્ટેન્સ એટલે શું? તો કે વિધાન વાક્ય. એસેરેટિવ સેન્ટેન્સમાં ટુ ટાઈપ ઓફ સેન્ટેન્સ આપણે સમજી શકીએ. ફર્સ્ટ વન ઇઝ પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યો, અને સેકન્ડ વન ઇઝ નેગેટિવ એટલે કે નકાર વાક્યો. હકાર વાક્ય છે ને અફર્મેટિવ સેન્ટેન્સ તરીકે પણ ઓળખી શકાય, અને પોઝિટિવ સેન્ટેન્સ તરીકે પણ ઓળખી શકાય. નકાર વાક્ય છે ને નેગેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખી શકાય. આ બંનેનું જે કોમ્બિનેશન છે અથવા તો હકાર અને નકાર બંને છે એ મેઇન એનો ટાઈપ કયો છે? તો કે એસેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. હવે આપણે સમજીએ કોઈ પણ સેન્ટેન્સ છે એનું તમારે જ્યારે આઈડીએસ કરવું હોય તો બે વસ્તુ મહત્વની છે. તમને એમનું આદિ ખબર હોવી જોઈએ અને એનું કનેક્ટર ખબર હોવી જોઈએ. તો જ્યારે આપણે વિધાન વાક્યને પહેલી વસ્તુ તો ખબર કેમ પડે કે આપેલું વાક્ય છે એ વિધાન છે? તો સિક્વન્સ છે કર્તા પ્લસ ટુ બી પ્લસ ક્રિયાપદ XYZ ટુ બી સાથે જે અનુરૂપ હોય કર્મ પ્લસ અન્ય અક્ષર કે શબ્દ એટલે કે સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ ફોર્મ બરાબર રિલેટેડ ટુ અવર ટુ બી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ રીતે આપણે સમજી શકીએ કે જ્યારે આ સ્ટ્રક્ચરને બંધ બેસતું વાક્ય છે તો આપણું વાક્ય છે એ વિધાન છે. મેઇન વસ્તુ એની પાછળ પૂર્ણવિરામની નિશાની આવે છે. તમને પ્રશ્ન થશે કે પૂર્ણવિરામની નિશાની તો આજ્ઞાર્થ વાક્યની પાછળ પણ આવે છે, તો એને અલગ કેવી રીતે તારવું? એ જ્યારે આપણે આજ્ઞાર્થ વાક્ય સમજીશું ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે એટલું બી ક્લિયર ધેટ જ્યારે કર્તા પ્લસ ટુ બી પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ આ સિક્વન્સ પ્રમાણેનું આપણું વાક્ય હોય તો એને અત્યારે આપણે એસેરેટિવ સેન્ટેન્સ તરીકે લઈ અને આગળ વધવાનું છે. તો એસેરેટિવ સેન્ટેન્સ છે એનું આરવી શું છે? તો કે ટોલ્ડ. એસેરેટિવ સેન્ટેન્સ છે એનું આરવી છે ટોલ્ડ. જ્યારે તમારો એસેરેટિવ સેન્ટેન્સ છે એ કોઈ પ્રશ્નના જવાબ તરીકે હોય છે ત્યારે એનું આરવી બને છે રિપ્લાય. બરાબર? એક વસ્તુ ખાસ મગજમાં ક્લિયર રાખજો કે આપણું જે આરવી છે એ હંમેશા ભૂતકાળનું રૂપ જ હોવું જોઈએ. હું રિપ્લાય બોલું તો ખોટું પડે છે, હું ટેલ બોલું તો ખોટું પડે છે. શું કામ? કારણ કે આપણું આરવી છે એને હંમેશા માટે આપણે વર્બ ફોર્મ ઓફ ટુ એટલે કે ભૂતકાળના રૂપ તરીકે જ લેવું પડે. હવે તમને પ્રશ્ન એમ થવો જોઈએ કે એવું જ શું કામ? કારણ કે જે પરિસ્થિતિ નિર્માણ ચૂકી થઈ છે, બની ચૂકી થઈ છે, એ પરિસ્થિતિને જ્યારે બીજાની સમક્ષ તમે રજૂ કરો છો એટલે વર્તમાનમાંથી ભૂતકાળ. હું ભણાવું છું ધેટ ઇઝ વર્તમાન, પણ બીજા જઈને એમ કે એ ભણાવતા હતા તો એ શું થઈ ગયું? ભૂતકાળ. તો હું ભૂતકાળની પરિસ્થિતિને બીજાની સમક્ષ રજૂ કરું છું. એટલા માટે જ્યારે પરિસ્થિતિ બીજાની સમક્ષ રજૂ થાય છે ત્યારે આપણે બીજા રૂપનો ઉપયોગ કરવો પડે છે. એટલા માટે કોઈ પણ સેન્ટેન્સ હોય, કોઈ પણ પ્રકાર હોય એનું આરવી હંમેશા માટે ભૂતકાળનું જ લેવાનું છે. તો આરવી છે વિધાન વાક્યના ટોલ્ડ અને રિપ્લાય. જેમ કે હું તમને કોઈ પ્રશ્ન પૂછું કે વોટ ઇઝ યોર નેમ, તમે એમ કહેશો કે માય નેમ ઇઝ XYZ જે હોય, બરાબર? તો જ્યારે તમે જવાબ આપ્યો કે માય નેમ ઇઝ ફોર એક્ઝામ્પલ રીટા, તો એ વાક્ય છે એ વિધાન છે, તમે ટોલ્ડનો યુઝ કરી શકો, પણ એ વાક્ય છે એ મારા પ્રશ્નના જવાબ તરીકે હતું. એટલા માટે તમારે ફરજિયાત માટે શું કરવું પડે? તો રિપ્લાયનો યુઝ કરવો પડે. હવે સમજીએ કે આઈડીએસ નું એક્ચ્યુઅલ સ્ટ્રક્ચર શું છે. તો આઈડીએસ નું સ્ટ્રક્ચર સમજવા માટે આઈડીએસ ની વાક્યરચના કોઈ પણ સેન્ટેન્સ હોય, પછી હકાર હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય, ઉદ્ગાર હોય, આજ્ઞાર્થ હોય, સેન્ટેન્સ નું સ્ટ્રક્ચર છે એ સેમ જ રહેશે. જે સમજીએ આપણે. ફર્સ્ટ વન ઇઝ બોલનાર. એક એકની ઓળખ પણ હું તમને કરાવતી જાઉં છું. બોલનાર છે ધેટ ઇઝ જે વ્યક્તિ છે એ બોલે છે, પ્લસ આરવી. આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. કોના ઉપર ડિપેન્ડ કરશે? તો કે ટાઈપ ઓફ ધ સેન્ટેન્સ. પ્લસ સાંભળનાર. જ્યારે કોઈ પણ બે જ વ્યક્તિની વચ્ચે કન્ટિન્યુઅસ કન્વર્સેશન થાય છે, જેમ કે એ અને બી કન્ટિન્યુઅસ કન્વર્સેશન કરે છે, અંદરો અંદર બીજા કોઈ લોકો નથી, તો તમે બોલનાર લખીને આરવી લખીને સીધું કનેક્ટર લખો તો પણ ચાલે છે. વારંવાર સાંભળનારને ડિનોટ કરો
એ કમ્પલસરી નથી. બરાબર, સમજો. કરો તો પણ કંઈ ખોટું પડતું નથી, ચાલે છે, સાચું જ છે. પણ જ્યારે બોલનાર ને સાંભળનાર, ટૂંકમાં કોઈ બે જ વ્યક્તિ વચ્ચે કન્વર્સેશન છે, ત્રીજું કોઈ છે જ નહીં વચ્ચે, ત્યારે તમે એમનું નામ ન લખો તો ચાલે. જ્યારે કન્વર્સેશન છે એ બે કરતાં વધારે વ્યક્તિઓ વચ્ચે થાય છે ત્યારે કોણ સાંભળે છે, કોણ જવાબ આપે છે, ફિક્સ નથી હોતું. એટલે ત્યારે તમારે સાંભળનારનું નામ છે એ લખવું પડે છે. બોલનાર પ્લસ આરવી પ્લસ સાંભળનાર પ્લસ કનેક્ટર પ્લસ હવે જે મેઇન છે આઈડીએસ કરેલું વાક્ય પ્લસ ફરજિયાત હર એક સેન્ટેન્સની પાછળ આ છે નહીં પણ મેં મારી રીતે મૂક્યું છે પૂર્ણ વિરામ. શું કામ? કારણ કે એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખવાની કે કોઈ પણ વાક્ય કોઈ પણ પ્રકારનું હોય, આઈડીએસ થાય એટલે એ વાક્ય વિધાન બને જ. એટલે તમારે જે સેન્ટેન્સ લખો છો એમાં ફરજિયાત પાછળ પૂર્ણ વિરામની નિશાની રાખવી. તો હજી એક વખત આપણે સ્ટ્રક્ચરને સમજી લઈએ. બોલનાર પ્લસ આરવી પ્લસ સાંભળનાર પ્લસ કનેક્ટર પ્લસ આઈડીએસ કરેલું વાક્ય. મારી પાસે એક સેન્ટેન્સ છે, સે ફોર એક્ઝામ્પલ નેહા કે છે. આ રીતે જનરલી આપણી પાસે સેન્ટેન્સીસ હોય છે. I am playing cricket now at your home. સુમિત રહે છે. સમજો, મારી પાસે એક સેન્ટેન્સ છે જેમાં આ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે સમજી લઈએ. આ સેન્ટેન્સ છે ને એ ડીએસ નું છે. બરાબર, હવે સમજો નેહા શું થઈ ગઈ તો કે બોલવું. બરાબર, હવે જોઈએ આપણે સુમિત. સુમિત શું થઈ ગયો? સાંભળનાર. બોલનાર અને સાંભળનાર આપણને ખબર પડી ગયા. હવે આપણે આઈડીએસ ના ફોર્મ્યુલાને આના ઉપર એપ્લાય કરવાનો છે. તો સ્ટ્રક્ચર શું કહે છે તો કે પહેલા લખો બોલનાર. તો બોલનાર કોણ છે તો કે મેં વાક્યને જ્યારે પ્રશ્ન પૂછ્યો કે બોલનાર કોણ છે તો મને જવાબ મળ્યો નેહા. તો અહીંયા આવશે નેહા. હવે આ નિશાની છે એ નીકળી જશે, એની જગ્યાએ આ વસ્તુ છે એ લઈ લેશે આરવી. આરવી માટે મારે કોને પ્રશ્ન પૂછવાનો તો કે મારે વાક્યને પ્રશ્ન પૂછવાનો. શું પ્રશ્ન પૂછવાનો તો કે વાક્યને પ્રશ્ન પૂછો કે ભાઈ તું કેવું છે, વોટ ઇઝ યોર ટાઈપ, તારો પ્રકાર શું છે. તો વાક્ય છે એ કઈ સિક્વન્સમાં છે તો કે વિધાનની સિક્વન્સમાં છે. તો વિધાન વાક્યનો આરવી છે ટોલ્ડ. અહીંયા ઉપર આપણને કોઈ પ્રશ્ન નથી પૂછ્યો એટલે આપણે ટોલ્ડ નો યુઝ કરી શકીએ. નેહા ટોલ્ડ. હવે સાંભળનાર લખવું છે. કોણ સાંભળે છે તો કે સુમિત સાંભળે છે. સુમિત. ખાસ ધ્યાન રાખજો, નેહા સુમિત વ્યક્તિઓના નામ છે, તમે વચ્ચે લખો તો એના ઇનિશિયલ ઓલવેઝ કેવા કરવા પડે? કેપિટલ. ગ્રામેટિકલ ફોલ્ટ છે, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવાનું, કેપિટલમાં ભૂલ ન થવી જોઈએ. નેહા ટોલ્ડ સુમિત. હવે શું આવે છે આમાં? જાજો 1 by 1. મેં નેહા લખ્યું, બોલનાર, યસ. આરવી લખ્યું, યસ. થર્ડ વન ઇઝ સાંભળનાર, લખાઈ ગયું. ફોર્થ વન ઇઝ કનેક્ટર, બરાબર. તો કનેક્ટર આપણને અહીંથી ખબર પડી ગઈ કે વિધાન વાક્ય છે તો ટોલ્ડ સાથે ધેટ જ આવે. એ રીતે યાદ રાખવાનું, ટોલ્ડ ધેટ, રિપ્લાઇડ ધેટ. એટલે અહીંયા આપણું સેન્ટેન્સ છે એનું કનેક્ટર બની જશે ધેટ. તો અડધું વાક્ય આપણું બની ગયું નેહા ટોલ્ડ સુમિત ધેટ. હવે આપણે પહોંચ્યા આઈડીએસ કરેલું વાક્ય, એટલે કે આપણે આ વાક્ય છે એને આઈડીએસ માં ફેરવવાનું છે. એક વસ્તુ માઇન્ડમાં ઓલવેઝ ક્લિયર રાખવી કે આખા સેન્ટેન્સને ક્યારેય ફેરવવાની ટ્રાય નહીં કરવાની. 1 by 1 એને ડિવાઈડ કરીને ટ્રાય કરો. તો ફર્સ્ટ લેટર ઇઝ આઈ. આઈ શું છે તો કે પૂછો સર્વનામ છે, યસ. સર્વનામ છે, પ્રોનાઉન છે. તો એને પૂછો કે તું કયા પર્સન છે એનું સર્વનામ છે. તો ફર્સ્ટ પર્સન ધેટ ઇઝ પ્રથમ પુરુષ. આપણે સર્વનામના ચેન્જીસ જોયા. શું ચેન્જીસ હતા તો કે પ્રથમ પુરુષના સર્વનામને બોલનાર પ્રમાણે બદલવાના. તો યસ, બોલનારને જુઓ કોણ બોલે છે? નેહા. નેહા શું છે? છોકરી છે. છોકરીનું સર્વનામ શું છે? સી. તો અહીંયા મેં આઈ ને રિપ્લેસ કર્યો સી થી. સમજો હજી એક વખત, આઈ આઈડીએસ ના વાક્યમાં આઈ ન ચાલે એટલા માટે શું કરવાનું તો કે આઈ કોનું સર્વનામ છે? પ્રથમ પુરુષનું. પ્રથમ પુરુષના
સર્વનામ કોના પ્રમાણે બદલે આપણે સમજી ગયા બોલનાર પ્રમાણે. બોલનાર છે નેહા. નેહા છોકરી છે એટલે નેહાનું સર્વનામ શી. એમ ત્રીજો ફેરફાર છે સમજો સર્વનામનો ફેરફાર એમાંથી મેં લીધું છે એમિઝાનું શું થતું હતું તો કે એમિઝાનું થાય વોઝ વેર. હવે જો સી સાથે વોઝ એપ્લિકેબલ છે કે વેર તો કે સી સાથે વોઝ એટલે વોઝ છે. એમિઝા સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે વોઝ વેર સાથે પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવે એટલે મારે એને કન્વર્ટ કરવાની જરૂર નથી. અહીંયા પ્લેઇંગનું પ્લે થાય નહીં ક્રિકેટનું ક્રિકેટ. નાવ શું કીધું તું મેં હમણાં જ આપણે એક ચેન્જીસ જોયો નાવ જસ નામ શું થાય ધેન પણ કયું ધેન તો કે THEN વાળું ધેન એટલે ધેન. હવે સમજીએ એટ નું એટ સ્થળ દર્શક છે એટલે એમના પછી આખું યોર. આ કોનું સર્વનામ છે બીજા પુરુષનું. કોના પ્રમાણે બદલે સાંભળનાર. સાંભળનાર કોણ છે સુમિત. સુમિત એટલે છોકરો. છોકરાનું સર્વનામ એટલે હી તો યુ યોર આપણે પહેલા જ દિવસે જોયું. ત્રીજી આંગળી ઉપર આવે છે સમજો યુ યોર. હીમાં ફેરવવું છે બોલો હી હિમ હિઝ. બે જે સેમ આંગળી ઉપર આવે ને એ સર્વનામ તમારે લખી નાખવાનું. તો યોર ને રિપ્લેસ કરશું હિઝ થી. એટ હિઝ. હોમ અન્ય અક્ષર કે શબ્દ છે એ પોતાની જગ્યાએ એમનો કોઈ ચેન્જીસ નથી. તો આજે આપણે સમજ્યા વિધાન વાક્યનો આઈડીએસ. આરવી શું છે ટોલ્ડ અને કનેક્ટર શું છે આરવી ટોલ્ડ અને રિપ્લાઇડ અને કનેક્ટર શું છે ધેટ. તો કે વિધાન વાક્યનું કનેક્ટર ધેટ થાય છે. વાક્ય રચના સંખ્યા બોલનાર પ્લસ આરવી પ્લસ સાંભળનાર પ્લસ કનેક્ટર પ્લસ આઈડીએસ કરેલું વાક્ય. એક વસ્તુ મેં ખાસ ધ્યાનમાં તમને કીધી કે આરવી હંમેશા માટે ભૂતકાળનું રૂપ જ લખવાનું અને કોઈ પણ વાક્યનું આઈડીએસ થાય એટલે એ વાક્ય વિધાનમાં જ એટલે કે એસેરેટિવ સેન્ટેન્સમાં જ કન્વર્ટ થાય છે. નમસ્કાર. આજનું લેસન હું તમને આપી દઉં. આજે તમારે જે અન્ય શબ્દના ફેરફારનું કોષ્ટક હતું અને આગળના લેક્ચરનું કોષ્ટક હતું ટુ બીના રૂપના ફેરફારનું એ બંને એક વખત લખવાના છે વ્યવસ્થિત રીતે સમજવાના છે અને આ રીતે સેન્ટેન્સ તમે તમારી ઘરે બનાવી અને હવે તો કોઈ પણ શબ્દ તમે એમાં યુઝ કરો તમને આવડે જ છે ફેરવતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એનો આઈડિયા સમજશું.